ચાલશે મને નહીં. મજામાં છો બધા? ગઈ વખત ચૂંટણીમાં આવ્યો તો યાદ છે મને, બહુ મજા આવી હતી. જીપ્સી લઈને આવ્યો તો નહીં, હા ને, યાદ છે? પણ ફરીવાર ચૂંટણી આવી ગઈ છે. તમને બધાને ખબર કેમ કે ચૂંટણી કેમ આવી ખબર છે? કેટલા જણા ખબર નહીં ચૂંટણી કેમ આવી? ચૂંટણી એમ 5 વર્ષે આવે. કેટલા વર્ષે આવે? 5 વર્ષે. વર્ષની અંદર ચૂંટણી આવી. કેમ આવી તમને બધાને ખબર છે? કેટલા જણા ખબર આપો છો કરો? જેને ખબર છે કે ચૂંટણી કેમ આવી છે બીજી વાર 5 વર્ષની જગ્યાએ વર્ષની અંદર, શું કહ્યું છે? ખબર નહીં. આનાથી બતાવજો કેમ બસ. ઘણા લોકો છે, ઘણા નહીં, લગભગ 90% એવા છે એમને ખબર જ નહીં કે ચૂંટણી કેમ આવી છે. તમારો જે જૂનો ધારાસભ્ય હતો, જે જીત્યો હતો, તે રાજીનામું મૂકી ફરી પાછો ધારાસભ્ય બનવા માટે ભાજપની ચૂંટણી લડે છે, એટલે ચૂંટણી આવી છે. બાકી પહેલા ધારાસભ્ય હતા જ, પણ એમને એવું લાગ્યું કે બરાબર આપણે ધારાસભ્ય નહીં બન્યા, ફરી વાર પાછા ધારાસભ્ય બનીએ. એટલે પડી નાહી ગયા, રાજીનામું લઈ દીધું અને ફરી પાછા ઉભા છે. ભરપૂર પ્રેમ એમને આપ્યો તો જનતાએ, પણ ખબર નહીં એમને શું રૂજ્યું કે મજા નહીં આવતી કે કામ કરવાની. ધારાસભ્ય બન્યા, જીતી ગયા, પાવર આવી ગયો, પછી મજા કરવા માટે ચૂંટણી ના લડવાની હોય, પબ્લિકના કામ કરવા માટે 5 વર્ષ સમય આપવાનો હોય. પણ એમને જે વિચાર્યું, જે ગમ્યું એ ખરું, નહીં કહેતા ભગવાનના ગમે ખરું, આ એવું છે. નહીં પછી બધા ઓળખો છો, ઓળખો છો બધા? મોકો આવ્યો છે આ વખતે, અઘરું છે આ વખતે બી, પણ મને વિશ્વાસ છે કે જો બધા જ લોકો પોતાની ફરજ સમજીને 100 વોટની જો જવાબદારી લઈ લે તો જીત આપતે પાકી શકે. મુદ્દાઓ તો તમારે બધાને ખબર છે કે મહિપતસિંહ કયા કામ કરી શકે એવા છે. અને બીજી હમણાં આવતા મેં એક વાત સાંભળી, કેમ કે મહિપતસિંહ અફવાઓ બધી બહુ આવી છે. પછી કે મહિપતસિંહ 50 લાખ આ દીધા બેહાડ દેવાના છે. સાચી વાત છે? સાંભળી આવું બધું? એમને કહેજો તમારા બાપાઓની ઓકાત નહીં કે મહિપતસિંહ 50 લાખમાં કરી દો. મહિપતસિંહનો મહિનાનો ખર્ચો ખાલી 50 લાખ રૂપિયાનો છે. એકવાર લવાલ જોવા આવજો એટલે ખબર પડશે. એટલે વાતો કરવાવાળા કંઈ માપે રહેજો. મહિપતસિંહને ખરીદવાની તમારી કોઈની ઓકાત નહીં. અને રહી વાત કોમની, તો કોમ કરવાની તમારી કોઈની કેવળ નહીં. નેતાઓને બી કહો છો, કારણ કે નેતા તો તમે બન્યા હતા, ચૂંટણી તો જીત્યા, પણ તમારી ટિકિટ તો રાખતી નહીં. કંપનીઓની અંદર આજે બી શોષણ છે. તમારામાં મોઢામાં મગ ભરીને ચૂપચાપ ગાડીના કાચ બંધ કરીને નીકળી પડો છો. એ બાબતની અંદર બોલાતું નહીં અને નેતાગીરી કરવી છે. એટલે તમારા વખતે નક્કી કરવાનું છે કે તમારો નેતા કેવો હોય. ગઈ વખતે બી સમજાણ ગયો હતો, પણ કદાચ ઓછું સમજાયું હતું. આ વખતે ફરી આવ્યો છું, હજુ નહીં સમજો તો ફરી પાછો આવીશ. જ્યારે પૂરેપૂરા નહીં સમજો તો લઈ આવે, ચિંતા ના કરતા. ખંભાત નક્કી કર્યું છે કે મહિપતસિંહ ધારાસભ્ય બનશે તો ખંભાતથી બનશે, એ લખી રાખજો. બરાબર? હવે પ્રેમ તમારે બધાએ આપવાના છે. ખાસ યુવાનોના હાથની અંદર છે. શિક્ષણ અને રોજગારી, આ બે મારા મુખ્ય મુદ્દા છે. એના માટે જ લડું છું, એના માટે બોલું છું. કોઈના બાપની હાડાબારી આજે બી રાખતા નહીં. વટથી વટ માંગીશ. ગમે એ દમદાર નેતા છે, હજુ ફરી કહીશ, ગઈ વખતે બી કીધું કે લાગતું હોય કે કોમ કરેલો છે તો એનો મત આવજો. બાકી તમારી ઈચ્છા, તમારો વોટ છે. પણ દારૂ ચવાણો ફરી વારે ગઈ વખતે નતો આવ્યું, આ વખતે બી ફરી કહીશ કે આવવાનું નહીં. ભાજપ કોંગ્રેસનું ધરેને આવવાનું છે. અને આ વખતે તો ઓર્ડર 5000 આવવાનો છે. એકદમ બંડલ આવ્યા છે રાજસ્થાનથી, 2 રૂપિયા ભેગા કર્યા છે. એટલે વેરવાનો છે. એને કીધું કે ભાઈ આપણે કોઈની હાડામારી નહીં, આપણે તો વોટ પૈસાથી લેવાના છે. તમે મને કે મહેનત કરો, અમારે તો પૈસાથી વેચાતા લેવાના છે. એટલે વોટના 5,000 10,000 આવવાના છે. તૈયારી નાખજો, બંડલ ઉઠાઈ લેજો, પણ ઈચ્છા પડે ત્યાં વોટ આવજો, પણ વોટ આવજો. અને ખાસ એવી અફવાઓમાં ના આવતા કે મહિપતસિંહ 50 લાખ ને મહિપતસિંહ 25 કરોડ રૂપિયાનું અનાથ બાળકો માટેનો બંગલો બનાવ્યો છે આખા ભારતનું મોટું. તો તમારી ઓકાત નહીં કે 50 લાખ એટલે કે ભાવ મોટો મૂકો તો મહિપતસિંહની ઇજ્જત રહે. 100 કરોડ કીધા હોય, 200 કરોડ કીધા તો મહિપતસિંહની બી નોમ નહીં કે મહિપતસિંહે 100 કરોડ રૂપિયા લીધા. તમારી ઓકાત જેવી 25 લાખ 50 લાખની વાતો કરો છો, બરાબર? એટલે એમને કહેજો માપે રહે. એટલે ખાસ તમને બધાને જવાબદારી આપું છું. જીતાડવાની જવાબદારી તમારા હાથમાં છે. મારા વતી બીજો કોઈ પ્રચાર કરવા નહીં આવે. તમારે જાતે દોડવું પડશે, તમારે જાતે મહેનત કરવી પડશે. ગમે ગો ફોન કરજો, તમારા કોન્ટેક્ટની અંદર હોય એમને કહેજો કે મહિપતસિંહ વોટ આલે, મહિપતસિંહ અપક્ષમાં ઊભા છે. એટલે ફરી પાછું હજુ ઈચ્છા લાગે આપણે ફરી ભાજપના રહીને કોંગ્રેસના જીતાડી દઈએ તો ફરી પાછી વારાફરી ચૂંટણી આવશે, યાદ રાખજો.
આપણા ગુજરાતનો એક મોટો નેતા છે, બંદૂકની મૂકીને ધારાસભ્ય લઈ જાય, ખબર છે ને? ફરી પાછી 6 મહિના પછી બંદૂકની મેળ જાય છે ભાઈ, કે આપણે ફરી જતા રહેશે. ફરી પાછી ચૂંટણી આવશે 6 મહિના ફરી પાછા મારી પછી આવશે. એટલે આવું બધું ના કરવું હોય તો એક જ વાર તાકાતવર નેતા મળ્યો છે, પસંદ કરી લેજો. મને ખબર છે આ બધી જે કહું છું, જે બોલું છું એ તરત મગજમાં નહીં ઉતરે, ધીમે ધીમે ઉતરશે. એટલે કેટલું સ્વીકારો છો, કેટલું સમજો છો એ તમારા પર છે. કે મજબૂત નેતા છે, તમને ખબર છે, તારી ફિલિંગ કામ કરશે. અધિકારીઓને તમારા ફરિયાની અંદર લાવતો કરી દેશે. કલેક્ટર તમારા ફરિયામાં આવશે, મામલતદાર તમારા ઘેર કામ કરવા આવશે. આ ગેરંટી આલું છું. છાતી ઠોકીને આવો કોઈ નેતા બનશે જે પબ્લિકનું કામ નહીં કરતો, વાયદો કામ નથી, એમાં ભૂલે નહીં નેતાઓનું, અધિકારીઓનું. કોઈ પોલીસ વાળો તમને હેરાન નહીં કરે, એની બી છાતી ઠોકીને ગેરંટી આલું છું. નોમ પડશે કે પછી વિસ્તાર છે એટલે કોઈ તમારે 1 રૂપિયા એક્સ્ટ્રા નહીં માગે, લગી રાખજો. વ્યવહાર નહીં માગે, કોઈ અધિકારી હેરાન નહીં કરે. બધા તલાટીઓ ટાઈમ પર આવશે, બધી ગ્રાન્ટો પ્રોપર આવશે. તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી કે જોવા જશો, ખાલી પછી તમારા વિસ્તારનું નેતા બને, બધું પૂરું એક જ ઝાટકે. મલ્લમ જેવું કોણ છે? માથું દુખે, હાથ દુખે, પગ દુખે, મલ્લમ લગાવો. એટલે આ પછી એવું છે. બધા રસ્તા તમારા સસ્તા નવી દુકાન, અનાજ પૂરતું મળશે, ભાવતી મળશે. અને ખાસ રોજગારી, જેટલી બી કંપનીઓ છે લોકલ 80% રોજગારીની ગેરંટી. અને ચારહો હવે તો 300 ભાવ આવી ગયો, 495 રૂપિયા એ બી હલાવવાની ગેરંટી. કંપનીઓની બોલવાની બીજા કોઈ નેતાની તેવડ નહીં, એ તમને બધા ખબર છે. એટલે હવે સ્વીકારવાનું રહ્યું અને કોમ કરવાનું રહ્યું કે ફરી વાર પછી જીતાડવા છે. કારણ કે મોકો તમને ભગવાને ફરી વર્ષની અંદર આપી દીધો છે. પાછા ઘણા કહે છે પછી બારના છે, એટલે આપણે બારના જ કોમાઈને કરી ગયા છે. લોકો દ્વારા મોઢા મગ કરીને બેસી જશે, વેચાઈ ગયા છે બંધારો લઈ. ચૂંટણી લડવાના ફંડે એમને આવે છે. પછી જો કોઈ પૈસો છે, ચૂંટણી લડવાનો નહીં, બાકી 2 રૂપિયા છે. અને એવું ના આવી જતા પછી ગરીબ છે, પછી કરોડપતિ જ છે. ગરીબોના બાળક ભણાવવા માટે મારે 50 કરોડ રૂપિયા છે, 100 કરોડ રૂપિયા છે. ચૂંટણી વાપરવાના પૈસા નહીં. આવી રીતે સાદી રીતે આવીશ, પ્રચાર કરીશ, કશું નહીં આવું, ખાલી મારા મનની વાત કરીશ. સારું લાગે તો વટાડવાના, બાકી વળી જરી ફરી પાછા આવીશું. આપણે કોઈ ચિંતા નહીં, હારવાની જીતવાની કોઈ ચિંતા કરતા. એક વાત કહીશ કે કોઈના બાપાની ઓકાત નહીં કે આવી હોમી વાત કરે કે પછી ખોટું બોલે છે. અમે ગમ બોલું છું કે ભાજપે વિકાસ કરે ને કોંગ્રેસે કરે ને આવે મારો અમે ચર્ચા કરે અહીંયા આગળ ઉભા છે. આગળ ઘણા વિકાસ પુરુષો હોય, મારે ગયા પછી બંગલા ફૂકશે, ફાલતુ વાત કરતો હતો, જવા દો આમ તેમ ભરવાનું. કદાચ મનમાં ગઈ જાય. અહીં ઉભો છું, માઇક ચાલુ છે, લાઈવ ચાલુ છે, ચર્ચા કરવી હોય તો પછી તમે કોમ નહીં કરે ને અમારા નેતાએ કોમ કર્યો છે, કોઈ છૂટ છે. કાલે એવું ના કહેતા કે બાપુએ મોકો ના આલ્યો. ગમે ગમ બાપુ મોકો આલે છે, પણ હજુ સુધી કોઈ માઇનો ના લાવ્યો અને આવશે એ ખબર છે. સમજ્યા? એટલે મારા ગયા પછી ઉલ્લુ બનાવવાની, અફવાઓ ફેલાવવાની, ફલાણું છે ને ફલાણું છે ને ફલાણા પૈસા ના તેમ બધી વાતો કરશે. પણ તમારે નક્કી કરવાનું છે કે દમદાર નેતા મળ્યો છે, પસંદ કરી લેજો, ફરી મોકો મળે કે ના મળે. એટલે વિશેષ કશું કહેતો નહીં, હાલમાં જેવું અત્યારે કશું નહીં, પણ જીત્યા પછી આખી જિંદગી તમારી પેઢીઓ યાદ કરશે તો તમે લોકો એક કોમ સારું કરી દીધું કે ભાઈડા મોહનના વોટા લીધો. માય પ્રોગ્રામ નમારા વેચાઈ જાય, પાર્ટી બધા બદલાઈ જાય, એવા બધા લોકોનો વોટ નહીં આવે. એ વાતમાં તમને આનંદ થશે. જો બધા વોટ આલ્યા છે તો તમને હજુ ફિલિંગ નહીં આવી હોય કે ચાલો મારો વોટ એક જગ્યાએ પડ્યો, પણ એકવાર જીતાડો હાથ બધી તમને તમારી યાદ કરશે કે ના કોઈ દમદાર નેતા ખંભાતની અંદર આવ્યો. એટલે વચ્ચે બોલું છું, છાતી ઠોકીને બોલું છું. કોમ કરવા વાળો માણસ છે, કોઈના બાપાની હાડાબારી નહીં રાખે. જોવા ટકશો તો પછી ઉભા છે, લખી રાખજો. અને એવી ગેરંટી આવું છું, હારશે જીતશે ચિંતા ના કરતા. બાપુના દરવાજા ખુલ્લા છે, મન ફાવે તો આવજો. જે બી કોમ અટકે એના માટે પછી 24 કલાક તમારા માટે બેઠા છે. વોટ હાલશો તોય નહીં હાલે તો કોમ કરવાની આપણી ગેરંટી. બરાબર? તો બહુ બધો આભાર તમારો. ફરી પાછો મળીશું. ફરી કદાચ ના બી અવાય તો એવું ના કહેતા બાપુ ના આવ્યા, પણ બને એટલો પ્રયત્ન કરજો. બાપુ જીતે તો બાપુ તમારા ઘરની અંદર રહેવાય આવી જાય, ખાલી કોઈ નક્કી નહીં. એટલે ખૂબ ખૂબ આભાર બધાનો.